તો સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ માવઠું થયું। વાવ, થરાદ અને લાખણી તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો। જીરું, ઘઉં અને વરિયાળીના પાકને નુકસાનની આશંકા છે। લાખણીના કુડા, કોટડા, ડેરા સહિત ગામોમાં હળવો વરસાદ પડ્યો। વાવના રાધાનેસડા અને કુંડાળિયા માવસરી ગામે પણ માવઠું થયું। થરાદના પઠામડા, પિલુડા, જાડારા સહિત ગામોમાં કમોસમી વરસાદ પડ્યો। તૈયાર પાકની લણણી સમયે જ માવઠાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે। અગાઉ 19 ફેબ્રુઆરીએ પણ માવઠું થયું હતું। આમાં સાહેબ રાયડાનું હતું, જીરું હતું, એરંડા હતું, ઘઉં હતા। એમાં જીરું વાયેલું પડ્યું છે, એ બધું વાટેલું બગડ્યું અને આ રાયડું બગડ્યું છે અને એરંડાને નુકસાન જ છે। આ વાવાઝોડાને આ બધું વરસાદને આવું થાય છે। આજ તો ભારે નુકસાન જેવું જ છે। અગાઉ 15 દિવસ પહેલા પણ માવઠું થયેલું હતું, એના કારણે એરંડામાં બહુ નુકસાન ભોગવા વાળો આવ્યો હતો। આ વખતે હવે રાયડામાં પણ નુકસાન ભોગવા વાળો છે। આ વખતે ખેડૂતોને પૂરેપૂરું 100% નુકસાન છે। બનાસકાંઠામાં આજે માવઠાની અસર થતા ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે। વાવ, થરાદ, સુઈગામ અને લાખણી તાલુકાના અનેક ગામોમાં વરસાદ, જે કમોસમી વરસાદ પડતા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જે કાપણી કરીને રાયડું રાખેલું હતું તે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અગાઉ પણ 19 ફેબ્રુઆરીએ માવઠું થયું હતું, તે પાક ઉપર પડ્યો વરસાદ પડતા પાકને નુકસાન થયું હતું। ફરીવાર જે બચેલા પાક ઉપર માવઠું થતા રાયડાના પાકને ભારે નુકસાન છે કે કાપણી કરીને ખેતરમાં રાખેલા પાકને જે કમોસમી વરસાદ પડ્યો તેની અસર હશે। તેના કારણે રાયડાની ભાવમાં ઓછો મળશે ખેડૂતોને, તેના કારણે જે બચેલો પાક છે તેને નુકસાન થશે અને ખરી જશે તેવા અનેક પ્રકારના સડી જવાના પણ પાકની અંદર નુકસાન થશે। તેને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળે। વરિયાળ અને જીરાના પાકને લણણીનો સમય છે, તે સમયે જ વરસાદ થતા ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતો ચિંતિત બન્યા છે કે આવનારા સમયની અંદર ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।